નાટકમાં તો ધોતિયું અને ખેસ પહેરવાનો છે, તો રેડી થાય છે. ચાલો, કેમ હજુ ઊંઘ જ આવે છે? ભાઈને મળ્યો છે ગોલ્ડ મેડલ. ફાઇનલી ચોથી એક્ઝામમાં 10માંથી 10 ફૂલ માર્ક. ચલો તો હવે ટ્યુશન જાય છે, પછી આવીને પાછો આપણે વ્લોગ બનાવશું. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે છે ગુરુ પૂર્ણિમા અને અમારા પર્વભાઈ ગુરુભાઈના છે સ્કૂલના નાટકમાં, તો ધોતિયું અને ખેસ પહેરવાનો છે, તો રેડી થાય છે. ચાલો, કેમ હજુ ઊંઘ જ આવે છે? ધોતિયું, ખેસ અને રુદ્રાક્ષની માળા. ચાલો તો રેડી થઈ જાય એટલે પાછું બતાવું. અને ફ્રેન્ડ્સ, આ એણે જે બાજુબંધમાં રુદ્રાક્ષ પહેરવાના છે, તો હું આ જીશા આવવા પહેલાં આવી રીતે બીડ્સનું બધું કરતી હતી, સ્મોલ બિઝનેસ ફ્રોમ હોમ. તો એમાંથી મેં આજે જાતે બનાવ્યું છે આ ઓમ અને બ્લેક બીડવાળું, એટલે રુદ્રાક્ષ રુદ્રાક્ષ અને ઓમવાળા બ્લેક બીડ ભેગા કરીને એની બાજુબંધ બનાવી છે. અને એનું માપ થોડુંક પ્રોપર લેવા, હજુ મેં કટ નથી કર્યું, તો એને માપ આપીને કટ કરી દઈએ આપણે. તો જો હું આવા બ્રેસલેટ બનાવતી હતી, સ્મોલ બિઝનેસ. તો ચલો એને પહેરાવીને બતાવું. અને ફ્રેન્ડ્સ, આ એક બ્લેક બીડનું બંચ છે એકચ્યુઅલી, એટલે આપણે પરચેસ કરવા જઈએ તો આવી રીતે માળા પરવેલી જ હોય, તો આપણે એને આ પર્વને ગળામાં માળા તરીકે પહેરાવી દઈએ, બરાબર. જો ફ્રેન્ડ્સ, આ બાજુબંધ બનાવ્યા તે, અને આ માળા પહેરાવી છે. ગુરુભાઈનો છે તો એ રીતે ઊભો થાય ને પર્વ ત્યાં છે ધોતી. હા, એટલે ડેડીએ મોતી પર આપ્યા, પછી મેં ગાંઠ મારી. આમ જો પાછળ જામ થોડો, જો આપણા ગુરુજી કેવા દેખાય છે, મસ્ત. અને ફ્રેન્ડ્સ, આ ખેસ બી પહેરવાનો છે, પણ હવે એ લઈ જશે સ્કૂલે, જે રીતે પહેરવા કે ત્યાં એ રીતે એ પહેરી દેશે ખેસ, બરાબર. એમ પેલો હાથ કરવાનો, તો પછી તારે આ ખભે નાખવું પડે. જે હાથમાં ખેસ હોય ને એ રીતે કરવાનું. આમ, હા, એ તો ત્યાં તને કહેશે કે આ રીતે રાખ, બરાબર. એમ રાખવાનું ને ચાલવાનું, બરાબર. ચાલો, બસ હવે રેડી થઈ જા, દૂધ નાસ્તો કરી લે. ચલો ફ્રેન્ડ્સ, પર્વભાઈ તૈયાર છે, એણે જરા વહેલા પહોંચવાનું છે આજે, એકવાર પ્રેક્ટિસ કરાવવાના છે. અને આજે છે કોર્ન ભેલ, નાસ્તામાં ઘરેથી આપવાનું છે હમણાં અઠવાડિયું, તો મેં રાત્રે બનાવેલું એમ સવારે નાસ્તો લઈ જશે. અને રેડી. બાય પર્વ. કોઈ વિડીયો લે તો પછી મોકલવાનું કહેજે, કેવો લાગે છે પર્વ, કમેન્ટ કરજો. હે? હા, ચલ બાય, જય શ્રી કૃષ્ણ. આમ 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 ચાલવાનું નહીં. બાય, જય શ્રી કૃષ્ણ, લવ યુ. સો ફ્રેન્ડ્સ, હું સ્કૂલેથી આવી ગયો છું અને જીશા મેડમ રમે છે ગાડી પર મારી સાથે, જો. અને હું રમું છું જીશા સાથે અને પેલી જે સાથે, જો પેલી ગાડી જો આવી, એની સાથે હું રમું છું. ઉતરી જા ચાલ. જો ફ્રેન્ડ્સ, જો એ ટ્રાય કરે છે ઉતરવાની. જો જીશા, ઉતરી જા લે. જો ફ્રેન્ડ્સ, હવે ઉતરવા દઉં એને. અને જે મારું નાટક હતું એ ફ્રેન્ડ્સ બહુ ફાઇન ગયું છે એ, અને મમ્મી એના ફોટા મૂકશે. જો ફ્રેન્ડ્સ, જો જીશા, જો ફ્રેન્ડ્સ, જો ચોકી ખાય છે. લાવ. અને હું આ જીશાને આપું ને તો ફ્રેન્ડ્સ એ રીતે દબાવે, લે દબાવ, અહીંયા દબાવ.
દબાવ આ દબાવ આ દબાવ 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 જોરમાં જો ફ્રેન્ડ્સ જો હે હા પ્રતિક સરે લીધો છે આયરી જો ઊભી રહે હું લાવું ગાડીને આગળ જો ફ્રેન્ડ જો લુચ્ચી સો ફ્રેન્ડ્સ પર્વનો ફાઇનલી 3 એક્ઝામ ગઈ પછી આ ચોથી એક્ઝામમાં 10માંથી 10 આવ્યા અને ટ્યુશનમાંથી ગોલ્ડ મેડલ મળેલો પર્વને. જરાક તો મોઢું નહીં દેખાતું, આમ કર. તો આ ગોલ્ડ મેડલ છે એનું આજે ફોટોશૂટ કરવાના છે, એટલે પાછું ટ્યુશન લઈ જવાનું છે. એટલે હું વ્લોગમાં લેવાનું રહી જતું હતું 2 દિવસથી. તો પર્વભાઈને મળ્યો છે ગોલ્ડ મેડલ ફાઇનલી ચોથી એક્ઝામમાં 10માંથી 10 ફૂલ માર્ક. ચલો તો હવે ટ્યુશન જાય છે, પછી આવીને પાછો આપણે વ્લોગ બનાવશું. જીશા હવે સૂઈ જશે. જો જીશા શું કરે જો પરો લેને મને જો ભાઈ જીશા કેરિયરમાં છે. આપણે પર્વભાઈને મૂકવા જઈએ કેરિયરમાં. હે ને જીશુ? બાય કર દો બધાને. બાય 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 કર દે. ચલો બસ તો જો ફ્રેન્ડ્સ હું ટ્યુશનથી આવી ગયો છું અને પાછો હું આ ગાડી રમવા બેસી ગયો છું. ફ્રેન્ડ્સ આ ગાડી મને હું જ્યારે 9 વર્ષનો થયેલો ને ત્યારે મને ફિયાએ આપેલી. અને આમાં જો ફ્રેન્ડ્સ અહીંયાથી પાણી જો અહીંયા પાણીનો એ છે, અહીંયા પાણી ભરવાનું ને અહીંયાથી આમ ધુમાડો નીકળે છે. જો ફ્રેન્ડ્સ જો હું આમ હાથ રાખા ને અહીંયા તો પાણી છે ને એટલે અહીંયા ભીનો થઈ જાય મારો હાથ. જો એ આમ રાખા ને આમ તો બી ભીનો થઈ જાય. જો ધુમાડો નીકળે છે, દેખાય છે? જો હાથ ભીનો થઈ ગયો મારો. એટલે પછી ચાલે ને ત્યારે બહુ મસ્ત લાગે. અને આ ફ્રેન્ડ્સ કેટલા વર્ષથી છે? જો હું 9, 10 ને 11 3 વર્ષથી આ ગાડી મારી પાસે છે. એકવાર તો આનું રિમોટ બી તૂટી ગયું, એકવાર આનું અહીંયાનું રિમોટ બી તૂટી ગયું અહીંયાથી. આ જે હોય ને તે અહીંયાનું. પછી અમે લોકોએ આખું ખોલ્યું. હા એ ખોલ્યું એટલે અમે લોકોએ છે ને પછી એને ફેવિક્વિકથી ચીપકાડ્યું. એટલે હવે આ પાછી એકદમ ટીપ ટોપ એકદમ ચાલે છે. મારે હું ફોન કશે મૂકીને જો એમ રેકોર્ડ કરું ને તો આના કરતાં વધારે સારું મતલબ ખાય મારતું. અત્યારે ખાલી આમ સીધું અને આમ આગળ પાછળ જ થાય. જો મમ્મી પકડે, મમ્મી એકવાર તું પકડ ને હું જેક બતાવું આ કેટલું બધું કરી શકે છે. અને ફ્રેન્ડ એક છે ને તે હું 11 કંઈક 10 વર્ષનો થયેલો ત્યારે પ્રીસા લોકોએ આપેલી ને. તો ફ્રેન્ડ હું 10 વર્ષનો થયેલો ને ત્યારે એક રેડ કલરની ગાડી આપેલી. તો અંદર છે અત્યારે કબાટમાં. એ હવે કાઢા ત્યારે કારણ કે એનું ચાર્જિંગ નહીં. આમાં શું છે બેટરી જ છે. અને મારી પાસે પેલું જ્યારે તમે વ્લોગ જોયો હોય તો હોળીમાં જ્યારે હું નવી પિચકારી લાવેલો તેમાં બી જે સેલ હતો ને તેવો જ સેલ આમાં બી છે. એટલે છે ને તે થઈ જાય. પણ આ પેલી જે ગાડી છે ને તેમાં નહીં થાય, કારણ કે એમાં પેલા સાદા સેલ નાખવાના છે ને સાદા સેલ હમણાં મારી પાસે છે નહીં. મારું ચાર્જર બી ખોવાઈ ગયું છે એનું. તો ફ્રેન્ડ હમણાં મેં બોલતું કરું ને તો ઓ ભાઈ ઠોકાઈ જાય કશે ને કશે. જો આ પાછળ આગળ એકદમ મમ્મી દાદુ આવી ગયા. મમ્મી ઉતાર તું ખાલી છે ને અહીંયા ઊભી ઉતાર. હું બધું બતાવું. જો ફ્રેન્ડ હું અહીંયાથી ગાડીને ચાલુ કર્યા અને હું એનો જે ધુમાડાવાળી સિસ્ટમ છે ને તેની ચાલુ કરતા.
મને આપતી ચાલુમાં ધુમાડો બતાવો ને લાવની. જો ફ્રેન્ડ્સ, જો ધુમાડો નીકળે જ ને, દેખાય છે. ફ્રેન્ડ જો પંખો બંધ કરો ને તો દેખાય છે. હવે બીજું બતાવ. ચલ, બીજું શું છે? ચાર્જિંગ ફ્રેન્ડ છૂટી ગઈ છે. તું પેલા બીજું ફીચર કયું કહેતો હતો? બીજું ફીચર આ ઓકે. તમે ડ્રિફ્ટ મારા પણ